નમસ્કાર. ભાભરની ધીંગી ધરતીના આંગણે આજે સમૂહ લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો. સંત શિરોમણી દાસ બાપાના આશીર્વાદથી આયોજન થયું. સદવિચાર કેળવણી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટી મંડળ, પ્રમુખશ્રી, તમામ સ્ટાફ અને તમામ દાતાશ્રીઓ તેમજ સમાજના સૌ આગેવાનો હાજર રહ્યા. આ શુભ પ્રસંગને દીપાવવા માટે રાધનપુરના ધારાસભ્ય ભલામણ લવિંગજી ઠાકોર, આ વિસ્તારના સંત શિરોમણી શ્રી રામદાસ બાપુ, સંત શિરોમણી શ્રી દાસ બાપુ, અનેક નામી અનામી આગેવાનો હાજર રહી આ સમારોહને અતિ ભવ્ય રીતે એમ કહેવાય કે શોભાયમાન કરી અને સમારોહને સફળ બનાવ્યો. આ સમૂહ લગ્ન સમારોહમાં 17 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડેલ છે. સંતો, મહંતો અને આગેવાનશ્રીઓએ તેમનું જીવન સુખી રહે અને સફળ જીવનની તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. મિત્રો, અતિ ભવ્ય આ સમારોહને ભવ્ય બનાવવા પાછળ દાતાઓનું યોગ્ય દાન ખૂબ હોય છે. સાથે સાથે આ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જે કન્યા વિદ્યાલય ચાલે છે એ કન્યા વિદ્યાલયના તમામ શિક્ષકગણ અને સ્ટાફશ્રીઓએ પણ ખૂબ અથાગ પ્રયત્નો કરી અને આ સમારોહને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલ છે. અને આ કેળવણી ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્ટેલમાં જે કન્યાઓ ભણે છે એમનું 100% પરિણામ આવતા તમામ સ્ટાફનું પણ ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ તેમને શુભકામનાઓ પાઠવેલ છે. મિત્રો, શિક્ષણ કાર્ય પાછળ સૌ યોગદાન આપી રહ્યા છે તેમને વંદન કરીએ. બધા વર્ગડીઓને વિનંતી કે આથી દાસ બાપુના આશીર્વાદ લઈ અને પૂરક રહેવા માટે જે વરરાજા માંગે છે. તો હજી કોઈ દાતાઓને વિનંતી કરું, કોઈ રહી ગયા હોય તો સ્ટેજ પર આવીને પોતાનું સન્માન સ્વીકારે. હા, એવા સૌ વરવધુઓ તથા બધા વર્ગડીઓને વિનંતી કે આથી દાસ બાપુના આશીર્વાદ લઈ અને પૂરક રહેવા માટે જે વરરાજા લાખ લાખ વંદન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે એ બદલ ધન લાખ આપણે કીધું છે
કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ હે તસ્મૈ ગુરુવે નમઃ. ધન્યવાદ અને બધા આગેવાનો તાળીથી બતાવો અને દાતાઓને તાળીથી બતાવો. ધન્યવાદ અમે જગતમાં ભલે જન્મ્યા કરવા પરમાર્થના કામ ભાવે ભજા ભગવાનને. બાપા જય જય સદારામ. બોલો સદારામ બાપા કી જય. ચાર વિકાસ ભાભર પ્રેરિત આજના સમૂહલગ્ન સમારોહમાં દૂર દૂરથી વધારેલ મહેમાનો બધા વર્ગડીઓને વિનંતી કે આથી દાસ બાપુના આશીર્વાદ લઈ અને પૂરક લેવા માટે જે બધા વર્ગડીઓને વિનંતી કે આથી દાસ બાપુના આશીર્વાદ લઈ અને પૂરક લેવા માટે જે વરરાજા ચાર વિકાસ ભાભર પ્રેરિત આજના સમૂહલગ્ન સમારોહમાં દૂર દૂરથી વધારેલ મહેમાનો અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે એમને તાળીઓથી વધાવીશું. એ ઘણા બધા કાર્યક્રમની વ્યવસ્થાની વચ્ચે પણ અહીંયા આપણા એવા સૌ વરવધુઓ